નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર તમારું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તે પ્રમાણે ગાલા અસાઇનમેન્ટ બુક 2026 તમારા માટે ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર આવી ચૂકી છે. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ની બોર્ડની પરીક્ષાની અંદર ગણિત વિષયનું સોલ્યુશન કરાવવા માટે હું અજય વલદાણિયા ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર આવી ચૂક્યો છું. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો ઝડપથી આપણે સોલ્યુશન તરફ આગળ વધીએ. એની પહેલા આજના આ વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નપત્ર નંબર 3 અને પ્રશ્નપત્ર નંબર 3 ની અંદર વિભાગ એ એટલે કે હેતુલક્ષીથી ભરેલો આ વિભાગ છે. તો આ વિભાગ એનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં આપેલ બેલ આઇકન દબી દેજો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળી રહે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, વિડીયોને લાઈક કરવાનું, કમેન્ટ કરવાનું અને વિડીયોને તમારા મિત્ર સાથે શેર કરવાનું ભૂલતા નહીં. ચાલો તો આપણે આગળ વધીએ સમય વિતાવ્યા વગર અને જોઈએ વિભાગ એ તરફ આપણે આગળ વધીએ. તો અહીંયા તમને સરસ મજાની માહિતી આપેલી છે કે ગાલા અસાઇનમેન્ટ બુક હજી સુધી તમે જો લોકોએ મેળવી ના હોય તો મેળવવા માંગતા હોય તો વિદ્યાર્થી મિત્રો, ચોક્કસથી નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને લોકોને ખરીદી કરવા માટેની એક લિંક આપેલી છે. એ લિંકની મદદથી તમે જો ખરીદી કરશો તો વિદ્યાર્થી મિત્રો, ફ્રી હોમ ડિલિવરી સાથે તમને ગાલા અસાઇનમેન્ટ બુક ઘર બેઠા તમને લોકોને પ્રાપ્ત થઈ જશે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, અહીં તમને લોકોને બીજી માહિતી આપેલી છે જે તમારા માટે ખાસ અગત્યની માહિતી છે. ફિઝિકલ બુક જ્યારે તમારી પાસે આવી જાય ત્યારબાદ તમે એનું પુઠ્ઠાનું પેજ જે ફેરવશો, ફ્રન્ટ પેજ જે છે, પેલું પેજ જે આપેલું છે એ ફેરવશો એટલે પાછળના ભાગમાં તમને એક આવો બ્લેક કલરનો એક QR કોડ જોવા મળશે. આ QR કોડને સ્કેન કરશો એટલે તમારા મોબાઈલ ફોનની અંદર સ્માર્ટ ડીજી બુક એપ્લિકેશન ડાઉનલોડ થઈ જશે. ત્યારબાદ તેના ઉપર રજીસ્ટ્રેશન કર્યા બાદ લોગિન કરશો તો એક એક્સેસ કોડ દાખલ કરવાનો થશે. જે એક્સેસ કોડ તમને અહીંયા સાઈડના ભાગમાં આપેલો છે. આ જેવો તમે દાખલ કરશો તો તમે સ્માર્ટ ડીજી બુક અને તેની સ્માર્ટ સુવિધાઓનો ભરપૂર માત્રામાં આનંદ ઉઠાવી શકશો. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, તમને લોકોને ગાલા અસાઇનમેન્ટ બુક 2026 જ્યાં ધોરણ 10ના તમને લોકોને આદર્શ પ્રશ્નપત્રનું સોલ્યુશન ટૂંક સમયમાં તમને અવેલેબલ થઈ જશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, કોઈ વિષયની અંદર વિદ્યાર્થી નબળો છે અથવા તો જે વિષયની અંદર એને પ્રખરતા પ્રાપ્ત કરવી છે અને સારામાં સારા માર્ક્સ મેળવવાની ઈચ્છા છે, તો એના માટે પ્રેક્ટિસ માટે અને સાથે સાથે વિદ્યાર્થી મિત્રો એને યોગ્ય માર્ગદર્શન મળી રહે તેના માટે નવનીત દ્વારા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ જે બનાવવામાં આવે છે, જે દરેક વિષય માટેના આપેલા છે. વિદ્યાર્થી મિત્રો, આ દરેક વિષય માટેના જે 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ છે, જે તમે લોકો વિષય વાઇઝ તમે પરચેસ કરી શકો છો. ચાલો તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વધીએ અહીંયા વિભાગ એ ની અંદર પ્રશ્નપત્ર નંબર 3. તો સૂચના મુજબ જવાબ આપો. પ્રશ્ન ક્રમાંક 1 થી લઈને 24. પ્રત્યેકના ગુણ કેટલા છે? 1 આપેલો છે અને તેના તમને લોકોને 24 ગુણનો સેક્શન આ બનશે. નીચે આપેલા બહુવિકલ્પીય જવાબ વાળા પ્રશ્નો માટે સાચો વિકલ્પનો ક્રમ અને જવાબ તમારે પસંદ કરીને લખવાનો છે. 1 થી લઈને તમને લોકોને 6 પ્રશ્ન આપેલા હશે. પહેલો પ્રશ્ન તમારા માટે ચેપ્ટર નંબર 3 નો હશે, બીજો પ્રશ્ન ચેપ્ટર નંબર 4 નો હશે, ત્રીજો પ્રશ્ન ચેપ્ટર નંબર 5 નો હશે. આ રીતે પ્રશ્ન ગોઠવાયેલા હશે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ બ્લુપ્રિન્ટને ફોલો કરજો અને બ્લુપ્રિન્ટને આધીન રહીને કામ કરજો. તો શરૂઆતના પ્રશ્નપત્ર તમારા લોકોના આ રીતે કમ્પ્લીટ કરશો તો વિદ્યાર્થી મિત્રો, ચોક્કસથી તમે સારામાં સારા માર્ક્સ ત્યાં કવર કરી શકો. તો અહીંયા આપણે જોઈએ કે ચેપ્ટર નંબર 3 નો પહેલો જ ક્વેશ્ચન તમને લોકોને આપેલો છે. આ ચેપ્ટર નંબર 3 માંથી પૂછાશે. હવે 3 માંથી જે લીગલી પૂછાઈ શકે ને એવા બધા પ્રશ્ન નવનીત દ્વારા આવરી લેવામાં આવેલા છે. એટલે સૌથી બેસ્ટ તમારા માટે સાબિત થશે. પહેલો તમારો બેઝ બનાવવા માટે નવનીત અસાઇનમેન્ટના 6 પ્રશ્નપત્રો તૈયાર કરી નાખવા જરૂરી છે. ત્યારબાદ અન્ય કોઈ પ્રકાશનના તમે લોકો પ્રશ્નપત્ર તૈયાર કરો તો વિદ્યાર્થી મિત્રો, તેમાં તમે સારામાં સારી સફળતા તમે પ્રાપ્ત કરી શકો. તો અહીંયા તમારા માટે આપેલું છે કે જો સમીકરણ યુગ્મ 3x + 2ky બરાબર 2 અને 2x + 5y + 1 બરાબર 0 નો આલેખ સમાંતર રેખાઓ હોય તો k બરાબર તમારે લોકોએ શોધવાનું છે કે k બરાબર કેટલા થાય. હવે અહીંયા જે તમને માહિતી આપેલી છે એ માહિતી પ્રમાણે વિદ્યાર્થી મિત્રો, આ તમારા માટે જે અહીંયા આપેલું છે એમાં a1 બરાબર 3 થઈ જશે. આ તમારા માટે b1 બરાબર 2k થઈ જશે. a1 બરાબર 3 થઈ જશે. અહીંયા a2 બરાબર આપણા માટે 2 થઈ જશે. અહીંયા b2 બરાબર આપણા માટે 5 થઈ જશે.
રેડી, આ રીતે થઈ જશે. સાથે સાથે બીજી વસ્તુ જોઈએ કે અહીંયા સમાંતર રેખા મળે છે. હવે અગાઉના તમે લોકોએ હેતુલક્ષીના વિડીયો મારા જોયા હશે ને, તો વિદ્યાર્થી મિત્રો તમને ચોક્કસથી આખું કોષ્ટક કઈ રીતે તૈયાર કરવું અને કઈ કઈ બાબતનું ધ્યાન રાખવાનું છે એ તમને સંપૂર્ણ રીતે સમજાઈ જશે. રેડી, તો અહીંયા સમાંતર રેખા માટેની શરત છે a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 ડઝ નોટ ઇક્વલ ટુ c1 ના છેદમાં c2. આ તમારા માટેની શરત છે, જેમાં a1 ના છેદમાં a2 એટલે 3 ના છેદમાં કેટલા થઈ જશે 2 બરાબર b1 ના છેદમાં b2 એટલે આપણા માટે થઈ ગયા 2k ના છેદમાં કેટલા થઈ જશે તો કે 5 થઈ જશે. ચાલો હવે ક્રોસ ગુણાકાર કરીને આપણે કામની શરૂઆત કરીએ. તો અહીંયા થઈ ગયું આપણા માટે k ને કરતા બનાવવાનો છે, તો 5 તેરી 15 અને છેદમાં 2 દુ કેટલા થઈ ગયા તો કે 4 બરાબર કેટલા મળી જાય છે તો કે k મળી જાય છે. તો અહીંયા k બરાબર 15 ના છેદમાં 4 તમારો આન્સર થઈ જશે. ઓપ્શન નંબર સી અહીંયા તમારો સાચો જવાબ છે, એટલે કે ઓપ્શન નંબર સી અહીંયા આપણા માટે સાચો જવાબ મળશે. રેડી, તો આ બાબતનું ધ્યાન રાખજો. થોડીક મગજને કસરત આપવાની જરૂર પડે છે અને આની અંદર ફરજિયાત થિયરીનું કોષ્ટક ફરજિયાત તૈયાર કરી નાખવું. થિયરીનું કોષ્ટક આ બાબત ખાસ ધ્યાનમાં લઈ લેજો. થિયરી માટેનું કોષ્ટક જે છે આને ફરજિયાત માટે તૈયાર કરવાનું છે. રેડી, સાથે સાથે જે નાની મોટી બીજી બાબતો છે એ તમને લોકોને અહીંયા શોર્ટકટના માધ્યમથી મળી જશે અને બાકીની બધી વસ્તુઓ છે એ આઈએમપી બેચની અંદર તમને બધી વસ્તુ પ્રાપ્ત થઈ જશે કે ભાઈ આપણે લોકોએ દાખલાની અંદર કઈ રીતે કામ કરવું, દાખલાની પસંદગી કઈ રીતે કરવી, દાખલામાં કઈ કઈ બાબતનું ધ્યાન રાખીએ તો માર્ક્સ મેક્સિમમ માત્રામાં કવર થાય, સમય ઘટ્યો હોય તો આપણે દાખલા કઈ રીતે એટેન્ડ કરવા. રેડી, કે જેથી આપણે મેક્સિમમ માર્ક્સને અટેન્ડ કરી શકીએ, કવર કરી શકીએ. તમામે તમામ માહિતી તમને આઈએમપી બેચમાં મળી જશે. અને અગાઉના વિડીયો જોશો તો થિયરીનું કોષ્ટક તમને આપેલું છે, તો વિદ્યાર્થી મિત્રો ચોક્કસથી તૈયાર કરી નાખજો. કમેન્ટ કરવાનું, લાઈક કરવાનું ભૂલતા નહીં. ચાલો નેક્સ્ટ વસ્તુ જોઈએ. બીજા નંબરનો હેતુલક્ષી પ્રશ્ન મેં તમને જણાવ્યું હતું એ પ્રમાણે બીજા નંબરનો હેતુલક્ષી પ્રશ્ન ચેપ્ટર નંબર 4 માંથી તમને લોકોને પૂછાય છે. આ ચેપ્ટર નંબર 4 નો છે. સર પણ અહીંયા તો શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આપેલો છે. એટલે ભાઈ શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આવે ને તો ચેપ્ટર નંબર 2 આવે, પરંતુ અહીંયા બીજ, જો વાંચો શબ્દ બીજ આપેલો છે, બીજ શબ્દ આપેલો છે, તો ચેપ્ટર નંબર કેટલામું થઈ જશે આપણા માટે? ચોથા નંબરનું ચેપ્ટર થઈ જશે. તો અહીંયા તમારા માટે બીજનો સરવાળો અને બીજનો ગુણાકાર આવા શબ્દનો પ્રયોગ તમારે કરવો પડશે. ચાલો રકમ જોઈએ. જો સમીકરણ 3x નો સ્ક્વેર પ્લસ 2k પ્લસ 1x માઇનસ k પ્લસ 5 બરાબર 0 ના બીજ આલ્ફા અને બીટા હોય તથા આલ્ફા પ્લસ બીટા બરાબર આલ્ફા ડોટ બીટા હોય તો k બરાબર ખાલી જગ્યા થાય, આવું આપણને પૂછેલું છે. તો શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર એ પ્રમાણે જ તમારે અહીંયા કામ કરવાનું છે. તો અહીંયા થઈ જશે તમારા માટે. પહેલા તો બાબત આપણે જોઈ લઈએ કે રકમ પરથી આપણને લોકોને આ જે 3 આપેલા છે એ આપણા માટે a છે, આ જે 2k પ્લસ 1 આપેલું છે આખું એ આપણા માટે b છે, અને અહીંયા માઇનસ k પ્લસ 5 આપેલું છે કૌંસની અંદર એ આપણા માટે c છે. તો અહીંયા જ્યારે તમારા માટે વિદ્યાર્થી મિત્રો આવી કઈ ક્રિયા આપેલી હોય કે આલ્ફા પ્લસ બીટા એટલે કે બીજનો સરવાળો અને આલ્ફા ડોટ બીટા એટલે કે બીજનો ગુણાકાર સમાન છે સંખ્યાત્મક રીતે, તો અહીંયા સૂત્ર થઈ જશે માઇનસ b બાય a અને અહીંયા સૂત્ર મળી જશે c બાય a ઉડી જાય છે એટલે આપણે માઇનસ b બરાબર શું મળી ગયું તો કે અહીંયા c મળી જાય છે. રેડી, ચાલો તો આપણી આ એક શરત થઈ ગઈ. શરત થઈ ગયા બાદ હવે એમાં કિંમત મૂકશું આપણે, તો કિંમત મૂકશું તો માઇનસ કાઉન્સમાં b ની કિંમત કેટલી છે 2k પ્લસ 1 છે બરાબર c ની કિંમત કેટલી આપેલી છે તો કે માઇનસ કાઉન્સમાં k પ્લસ 5 આપેલી છે. રેડી, બંને બાજુથી માઇનસ માઇનસ નીકળી જશે એટલે કે કેન્સલ થશે. તો અહીંયા થઈ જશે આપણા માટે 2k પ્લસ 1 બરાબર k પ્લસ 5 થઈ ગયું. ચાલો k વાળા પદ એક બાજુએ, અચળ પદ એક બાજુએ, તો k વાળા પદ ઓલું k અહીંયા છે એકલું એ આ સાઈડ આવશે તો શું થઈ જશે તો કે 2k માઇનસ k બરાબર 5 માઇનસ કેટલા થઈ ગયા 1, 5 માંથી 1 જાય તો કેટલા વધ્યા 4, અને 2k માઇનસ k એટલે કેટલા થઈ ગયા તો કે માત્ર k તમને પ્રાપ્ત થઈ જશે. તો k બરાબર અહીંયા તમને 4 મળે છે. ઓપ્શન નંબર સી જ અહીંયા તમારો સાચો જવાબ છે. વિદ્યાર્થી મિત્રો કમેન્ટ કરવાનું અને લાઈક કરવાનું ભૂલતા નહીં. ચાલો તો ઓપ્શન નંબર સી અહીંયા તમારા માટે સાચો જવાબ આવે છે. કઈ રીતે ગણતરી કરવાની છે એ અહીંયા તમને સંપૂર્ણ બાબત બતાવેલી છે. સાથે સાથે તમને લોકોને અહીંયા નોંધનીય બાબત એક હું તમને લખી દઉં છું કે બીજ પરસ્પર નોંધ, બીજ પરસ્પર
વ્યસ્ત હોય તો એ બરાબર સી શરતનું પાલન થાય અને બીજ પરસ્પર વિરોધી હોય તો બી બરાબર 0 શરતનું પાલન થાય. આ શરત ધ્યાનમાં લઈ લેજો, કારણ કે વિદ્યાર્થી મિત્રો તમને જ્યારે આપણી એક્ઝામ 1/3/2025 ના રોજે જે એક્ઝામ લેવાની હતી એ એક્ઝામમાં સેક્શન બી માં 27 નંબરનો દાખલો વિદ્યાર્થી મિત્રો એ બરાબર સી શરતનું પાલન કરીને મેળવવાનો તમને પૂછાઈ ગયો હતો. રેડી? આ બોર્ડની અંદર પૂછાઈ ગયેલી વસ્તુ છે એ મેં તમને બોર્ડ ઉપર લખેલી છે, તો વિદ્યાર્થી મિત્રો ખાસ નોટ કરી લેજો. એવું લાગે તો એનો એસએસ પાડી લ્યો કે જેથી તમારા મિત્રને કે તમને લોકોને યાદ રહી જાય. રેડી? તમારા મિત્રને તમે શેર કરી શકો, અથવા તો તમને પણ તમારે યાદ રાખવાની બાબતો જે છે એ યાદ રહી જાય, આપણે રિવિઝન કરવામાં બહુ આની સરળતા રહે. તો આવી બાબતો ખાસ નોટ કરી લેજો નોટબુકની અંદર, અને નોટબુકમાં નોટ કરો તો એ તો સૌથી બેસ્ટ વસ્તુ તમારા માટે સાબિત થશે. તો વિદ્યાર્થી મિત્રો ચાલો નેક્સ્ટ હેતુલક્ષી તરફ આગળ વધીએ, ત્રીજા નંબર તરફ. તો કે ત્રીજા નંબરનો હેતુલક્ષી પ્રશ્ન આપેલો છે. આમાં વિદ્યાર્થી બહુ હેરાન થતો હોય છે. તો જ્યારે તમને આવું સમાંતર શ્રેણી વર્ગમૂળ 2 અલ્પવિરામ વર્ગમૂળ 8 અલ્પવિરામ વર્ગમૂળ 18 નું ડેશ 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 10મું પદ ખાલી જગ્યા હોય આવું તમને પૂછાણું છે, તો અહીંયા પહેલા તો આ જે સમાંતર શ્રેણી આપેલી છે એ સમાંતર શ્રેણીને ફેરવો તો અહીંયા તમારા માટે થઈ જશે વર્ગમૂળની અંદર 2. અહીં વર્ગમૂળ 8 છે તો એને આપણે લખી શકીએ આવી રીતે, વર્ગમૂળ 4 દુ 8 આવી રીતે લખી શકીએ. રેડી? તો એમાં 4 બહાર નીકળશે ને તો 2 વર્ગમૂળ 2 થઈ જશે. ત્યારબાદ વર્ગમૂળ 18 આવ્યું તો અહીંયા થઈ ગયું 3 વર્ગમૂળ 2 થઈ જશે. રેડી? આ રીતે થઈ જશે વર્ગમૂળ 2 અલ્પવિરામ 2 વર્ગમૂળ 2 અલ્પવિરામ 3 વર્ગમૂળ 2 આવી રીતે થઈ જશે. અને ડેશ 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 કેટલા થઈ જશે? 10મું પદ. હવે હું તમને લોકોને અહીંયા ગધા મજૂરી ના કરવી પડે ને એવી વસ્તુ હું તમને આપું છું. રેડી? તો આ બાબત ખાસ કરીને ધ્યાનમાં લઈ લેજો, કારણ કે આ તમને આપણા ગુજરાતની ચાલતી જે ચેનલો છે એમાં ક્યાંય પણ તમને આ વસ્તુ દેવામાં નહીં આવે. રેડી? એ તમારા માટે અગત્યની નોંધ લખી દઉં છું. અહીંયા મને જોતાની સાથે એક બાબતનો ખ્યાલ આવેલો છે, એ ખ્યાલ તમારી સાથે શેર કરું છું કે જ્યારે જો એ બરાબર ડી હોય તો સમાંતર શ્રેણીનું nમું પદ એ n બરાબર n ગુણ્યા a થાય. બસ ક્લિયર. અડધા શું કરે કે સૂત્ર મૂકે, એ બરાબર તો કે એ બરાબર વર્ગમૂળ 2, ડી બરાબર તો કે ડી બરાબર 2 વર્ગમૂળ 2 માંથી વર્ગમૂળ 2 બાદ થયા મળ્યા વર્ગમૂળ 2, n બરાબર તો કે n બરાબર 10 થઈ ગયું. હવે શું કરશે? એ n બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. આની અંદર કિંમત મૂકશે વર્ગમૂળ 2 પ્લસ 10 માઇનસ 1 ઇન્ટુ વર્ગમૂળ 2. તો અહીંયા થઈ ગયું વર્ગમૂળ 2 પ્લસ 9 વર્ગમૂળ 2 એટલે આપણને મળી ગયા 10 વર્ગમૂળ 2. 10 અંદર દાખલ થાય એટલે વર્ગમૂળની અંદર કેટલા થઈ ગયા? તો કે 200. તો an બરાબર વર્ગમૂળમાં 200 મળ્યા. એના કરતા ઉપર જે નોટ બતાવેલી છે એ નોટ પ્રમાણે કામ કરો, ડાયરેક્ટલી કામ થઈ જાય. ચાલો આ નોટ પ્રમાણે આપણે કામ કરીશું. તો આ નોટ પ્રમાણે હવે આપણે કામ કરવાની શરૂઆત કરી તો અહીંયા થઈ ગયું એ n બરાબર n ગુણ્યા વર્ગમૂળ n ગુણ્યા a, જ્યાં a 10 બરાબર 10 ગુણ્યા વર્ગમૂળ 2. તો 10 અંદર એન્ટર થાય તો અંદર થઈ ગયા વર્ગમૂળ 200. રેડી? આ તમારું થઈ ગયું. જો અંદર જાય એટલે વર્ગ થઈ જાય એનો, કારણ કે વર્ગમૂળની અંદર દાખલ થાય તો વર્ગ થવાનો. તો 10 નો વર્ગ કેટલો થઈ ગયો? 100. 100 ગુણ્યા 2 કરો કેટલા થઈ ગયા? 200. તો અહીં ડાયરેક્ટ કામ થઈ ગયું. હવે અવળી ગધા મજૂરી કરાય કે અવળી ગધે મજૂરી કરાય એ તમારે ડિસાઈડ કરવાનું રહ્યું.
રેડી? આના માટે કમેન્ટ કરી દો, લાઈક કરી દો વિડીયોને. વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુ શીખવા તમને આઈએમપી બેચમાં મળવાની છે. આઈએમપી બેચમાં આવી પ્રકારની વસ્તુઓ તમને લોકોને શીખવા મળશે. રેડી? ગધા મજૂરી નહીં, સ્માર્ટ વર્કથી કામ કરો, સમયને બચાવો અને મેક્સિમમ માર્ક્સ કવર કરો. રેડી? અહીંયા કોઈ જીગોની ગીત ગાતા ગાતા કામ કરવાનું છે જ નહીં. આરામથી પ્રોપર એજ્યુકેશન સાથે જ આપણે લોકોએ કામ કરવાનું છે. તો અહીંયા ઓપ્શન નંબર બી તમારો સાચો જવાબ આવશે. વિદ્યાર્થી મિત્રો, કઈ રીતે કામ કરવાનું છે એ તમામને તમામ બાબત તમને લોકોને અહીંયા પ્રદર્શિત કરેલી છે. ચાલો નેક્સ્ટ જોઈએ ચોથા નંબર ઉપર. અરે વાહ, સૌથી બેસ્ટ. આગળના જે હેતુલક્ષીના પાર્ટ એ જોયેલા છે એ લોકોને ખ્યાલ આવી ગયો હશે કે સરે આની અંદર 5 લીટી લખાવેલી હતી. આ 5 લીટી એવું કીધેલું હતું કે ફરજિયાત માટે તૈયાર કરીને જવાની. કોઈ પણ બિંદુ આપેલું હોય એનું એક્સ અક્ષથી લંબ અંતર, કોઈ પણ બિંદુ છે એનું વાય અક્ષથી લંબ અંતર, એક્સ અક્ષ પરનો લંબનો લંબપાદ, વાય અક્ષ પરનો લંબનો લંબપાદ અને ઉગમ બિંદુથી અંતર. આ 5 લીટી તમને લોકોને તૈયાર કરવાની કીધી છે. વિદ્યાર્થી મિત્રો, ફરજિયાત બોર્ડની પરીક્ષા માટે આ 5 લીટીનું રિવિઝન કરીને જવાનું છે. જો તમે નહીં જાઓ તો ત્યાં જઈને તમે પછતાશો. એટલે તમે યાદ કરશો કે ભાઈ ઓલાએ કીધું તું ને આપણે કર્યું નથી. રેડી? ચાલો, તો ઉગમ બિંદુથી અંતર શોધવાનું છે. વર્ગમૂળની અંદર કૌંસમાં x અને y આપેલા છે. તો આપણે x નો સ્ક્વેર ને y નો સ્ક્વેર ગોતવાનો. તો કે ઓપ્શન અહીંયા થઈ ગયો અને આ થઈ ગયો, 2 થયા. એની અંદર વચ્ચે પ્લસ આવે એ ઓપ્શન આપણે લેવાનો. તો અહીંયા થઈ ગયો ઓપ્શન નંબર એ. અહીંયા આપણો સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો મળશે. રેડી? તો આ બાબત ખાસ કરીને ધ્યાનમાં લઈ લેજો. ચલો નેક્સ્ટ 5મા નંબર ઉપર. અહીંયા તમને 1 + tan સ્ક્વેર થીટા અને 1 - cos સ્ક્વેર થીટા. એટલે સાહેબ નો આવડે કે 8મું ચેપ્ટર કે ના આવડે. એટલે ભાઈ 8મું ચેપ્ટર મામું ચેપ્ટર. નિત્યસમ તૈયાર કરો, સૂત્ર તૈયાર કરો, થિયરિકલ સૂત્ર તૈયાર કરવાના છે. રેડી? થિયરિકલ સૂત્ર તૈયાર કરશો ને એટલે 8મું ચેપ્ટર તમારા માટે એકદમ સહેલામાં સહેલું છે. અને જો તો પણ ના આવડે ને આઈએમપી બેચમાં વી આવો, ત્યાં કામ થઈ જાય તમારું. રેડી? તો અહીંયા 1 + tan સ્ક્વેર થીટા. તો ભાઈ sec સ્ક્વેર થીટા, 1 - cos સ્ક્વેર થીટા, sin સ્ક્વેર થીટા. હવે આને કાંઈ ન કરાય. હવે આને ઈ કામ કરાય કે જે કોઈ કર્યું ન હોય. તો કે આને sec સ્ક્વેર થીટા એટલે આપણને કાંઈ નહીં. તો સાબાના છેદમાં પાબા, સાબાના છેદમાં કર્ણ, એવું તો આવડે કે ન આવડે? તો ઈ મૂકી દેવાય. તો અહીંયા થઈ જાય કર્ણના છેદમાં પાબા. રેડી? આખાનો વર્ગ. અહીંયા થઈ ગયું સાબાના છેદમાં કર્ણ આખાનો વર્ગ. ચાલો વર્ગ અંદર આપી પણ દો. તો આપી ગયો ને તો એકદમ દેશી હિસાબ. થોડુંક માઇન્ડસેટ ચલાવો ને તો કામ થઈ જાય. અહીંયા પાબાનો વર્ગ. રેડી? કૌંસમાં શું થઈ ગયું? તો કે સાબાનો વર્ગ છેદમાં કર્ણનો વર્ગ. કર્ણનો વર્ગ ગયા. સાબાના છેદમાં પાબા થઈ ગયું. સાબાના છેદમાં પાબા એટલે કોને આપણે બોલાવવા પડે ઈ મને કયો જી. તો કે સાહેબ tan થાય, tan. તો tan સ્ક્વેર થીટા અહીંયા જવાબ તરીકે મળી જાય છે. તો ઓપ્શન નંબર સી અહીંયા તમારો સાચો જવાબ છે. ઓપ્શન નંબર સી. અને બીજી પ્રોપર રીતથી ગણવું હોય તો પણ ગણી શકાય વિદ્યાર્થી મિત્રો. અહીંયા ધારો કે sec સ્ક્વેર થીટા તમને મળ્યું અને અહીંયા શું મળી ગયું? તો કે sin સ્ક્વેર થીટા. હવે તમે એના વ્યસ્તમાં ફેરવી નાખો તો પણ તમારું કામ થાય. રેડી? અથવા તો જે લોકોને આઈએમપી બેચની અંદર જોડાઈને આ રીતેની વસ્તુ શીખવી છે, sin, cos, cot, cosec, sec અને tan. તો બાપુ આ રીતેની વસ્તુ આપણે શીખીએ છીએ. રેડી? અહીંયા તમારા માટે sin * sec. તો કોણ આવશે? tan આવશે. sin અને sec નો ગુણાકાર કરો એટલે વચ્ચેનું tan જ આવે. sin અને cot નો ગુણાકાર કરો તો cos જ આવે. જાઓ, ગેરંટી. અને cot અને sec નો ગુણાકાર કરો એટલે cosec જ આવે. રેડી? આ તો ષટકોણની તાકાત છે. આ આપણા બનાવેલા ષટકોણની તાકાત છે. રેડી? આ પ્રમાણે કામ કરો તો પણ તમારું કામ થઈ જાય. કે આમાં દાખલો ગણવો પણ ના પડે અને વ્યવસ્થિત રીતે તમને આખું સમજાઈ જાય. રેડી? તો બે રીતે કામ કરી શકાય. અહીંયા તમારે કરવું છે તો અહીંયા તમે sin cos માં ફેરવી નાખો. તો કે 1/cos સ્ક્વેર થીટા. રેડી? અને અહીંયા અંશમાં શું આવ્યું? sin સ્ક્વેર થીટા. પછી શું થઈ જાય? તો કે sin થીટાના છેદમાં cos થીટા
અને આખાનો વર્ગ, તો અહીંયા sin બાય cos એટલે tan થઈ જાય, tan સ્ક્વેર થીટા. અને અહીંયા જોઈ લ્યો, sin ના છેદમાં cos એટલે tan આવે, cos ના છેદમાં sin એટલે cot આવે. સિમ્પલ છે. રેડી? એકદમ મસ્ત મજાનું તમને ત્રિકોણમિતિનો પરિચય આવડી જાય ને આવડી જાય. રેડી? એમાં પ્રોપરલી સમજવું પડે. એ તમે કોષ્ટક છે એ આઈએમપી બેચમાં આવીને તમે સમજો એટલે તમારા માટે ભાઈ એકદમ મામું થઈ જાય, ચકલી જેવું થઈ જાય, રમતા રમતા ઘા કરીને વયા જાવ તમે. રેડી? એટલે વસ્તુ બહુ આસાન છે તમારી માટે. જો 1, 2 અને 3. રેડી? હજી આપણી પાસે 4 પેટર્ન પડી, બીજી 4 પેટર્ન પડેલી છે. 4 પેટર્ન થી આપણે ગણાવીએ કે આ વસ્તુને હજી અલગ અલગ રીતે. તો આ બાબત તમે ખાસ નોંધ કરી લેજો. ચાલો 6થા નંબર ઉપર નીચે આપેલ આવૃત્તિ વિતરણનાથી તમારે લોકોએ વર્ગ 30 થી 40 થી સંચય આવૃત્તિ શોધો. આવું જ્યારે કે એટલે CF આપણે મેળવવું જ પડે બાપુ. CF આપણે મેળવવું જ પડે. 27 ના 27, 27 અને 12 નો સરવાળો કરો એટલે 39. રેડી? 39 ને 8 કેટલા થઈ ગયા? તો કે તમારા માટે થઈ ગયા 47. 47 ને 5 કેટલા થઈ જાય? તો કે 47 ને 5 થઈ ગયા 52. 52 ને 8 કેટલા થઈ ગયા? તો કે 60 થઈ ગયા. કુલ આવૃત્તિ તમને 60 મળી ગઈ. એટલે સિગ્મા FI બરાબર કેટલા થઈ ગયા? 60 થઈ ગયા. અથવા n બરાબર કયો તો પણ 60. હવે n/2 કરવું પડે. n/2 કરો એટલે 60 ભાગ્યા કેટલા થઈ ગયા? 2. એટલે અહીંયા કેટલા જવાબ મળી ગયો? તો કે 30 મળી ગયો. 30 નો સમાવેશ કરતી સંચય આવૃત્તિ કઈ છે? તો કે અહીંયા તમારા લોકોને ખાલી સંચય આવૃત્તિ જ કાઉન્ટ કરવાની છે. તો સંચય આવૃત્તિ 30 થી 40 ની સંચય આવૃત્તિ કેટલી મળશે? તો કે 52 મળી જાય. રેડી? અને અહીંયા તમારે લોકોને મધ્યસ્થ વર્ગ શોધવાનો કીધો હોય તો આવા તમને પ્રશ્ન તમને પૂછી શકે છે. અને અહીંયા તમારો જવાબ આવશે 52. તમારો ઓપ્શન નંબર બી અહીંયા તમારો સાચો જવાબ છે. અને વિદ્યાર્થી મિત્રો, વિભાગ ડી ની અંદર તમને જે 13મા ચેપ્ટર નંબર 13 નો જે ક્વેશ્ચન પૂછાણો તો એ ચેપ્ટર નંબર 13 ના ક્વેશ્ચનમાં આ પ્રકારનો ક્વેશ્ચન તમને લોકોને પૂછાયેલો હતો. રેડી? તમને લોકોને મહિલાઓના હૃદયના ધબકારાઓ માપવા માટેનું એક સર્વેક્ષણ હાથ ધરવામાં આવેલું હતું. આ પ્રકારનો દાખલો તમને બોર્ડની પરીક્ષાની અંદર પૂછાયેલો હતો. હવે એનું આપણે લોકો સાબિતી કઈ રીતે મેળવીશું? તો વિદ્યાર્થી મિત્રો, ગાલા અસાઇનમેન્ટ બુક 2026 એ તમને આપેલી છે. એમાં પહેલા પ્રશ્નપત્રની અંદર સેક્શન ડી માં વયા જાવ અને હૃદયના ધબકારા વાળો દાખલો તમને સેક્શન ડી માં આપેલો છે. એને જોવો. એ કેસ સ્ટડીનો દાખલો તમને આપેલો છે જેની અંદર મધ્યસ્થ શોધવાનું છે. મધ્યસ્થ ઉપર તમને અમુક પ્રકારના ક્વેશ્ચનો આપેલા છે, એ શોધવાના છે. અને તમારે લોકોએ બહુલક પણ શોધવાનો છે. તો આ રીતે એની અંદર કેસ સ્ટડીના દાખલા પૂછાય વિદ્યાર્થી મિત્રો. તો આ બાબતનું ખાસ કરીને ધ્યાનમાં લેજો અને આ પ્રકારના હેતુલક્ષી પ્રશ્ન ફરજિયાત માટે તૈયાર કરી નાખવા. ચાલો નેક્સ્ટ જોઈએ. તો કે વાહ, સરસ મજાની માહિતી વિદ્યાર્થી મિત્રો. જે આપણે આઈએમપી બેચની વાત કરીએ છીએ, એ આઈએમપી બેચનું પોસ્ટર આપણા માટે તૈયાર થઈને આવી ચૂકેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, બોર્ડની પરીક્ષાની અંદર સારામાં સારા ગુણ મેળવવાની જો ઈચ્છા ધરાવતા હોય અથવા તો જે વિદ્યાર્થી નબળા છે, માત્ર પાસ થવું છે, એવા વિદ્યાર્થીઓ અથવા તો વિદ્યાર્થી મિત્રો તમે લોકો અંદર જે બાબત તમે સમજ્યા જ નથી, એ બાબતને તમે સમજવા માંગતા હોય, ગણિતને ઇન્ટરેસ્ટિંગ બનાવવા માંગતા હોય કે અન્ય કોઈ વિષયને તમે લોકો સારી રીતે પોતાની અંદર ઉતારવા માંગતા હોય તો વિદ્યાર્થી મિત્રો, ઓશિયન કોચિંગ ક્લાસીસ તમારા માટે નજીવી એવી ફીમાં આઈએમપી બેચ લાવી રહ્યું છે, જે માત્ર પર સબ્જેક્ટ તમારા માટે છે 399 રૂપિયા. જેની અંદર તમને લોકોને વિશેષતા કઈ છે? તો કે બોર્ડની બ્લુપ્રિન્ટ પ્રમાણે તૈયારી કરવામાં આવશે. બાળકો, તમને તો યાદ જ હશે ભાઈ, 25 નંબરનો ક્વેશ્ચન ચેપ્ટર નંબર 2, 26 નંબરનો ક્વેશ્ચન ચેપ્ટર નંબર 2, 27 નંબરનો ક્વેશ્ચન ચેપ્ટર નંબર 4. આ રીતે યાદ હશે. અને એમાં પણ કેવા પ્રકારનો ક્વેશ્ચન પૂછાય એ પણ તમને કમ્પ્લીટલી ખબર હશે જ. પણ ક્યારે? આઈએમપી બેચમાં જોડાયેલા હશે ત્યારે. બાકી વિદ્યાર્થીઓ શું કરશે? આટા ફટા મારશે, એમનેમ ટાઈમ પાસ કરશે. તા બોર્ડની એક્ઝામ આવી જાય. રેડી? આ તો ફિક્સ તારીખ ઉપર હોય ને. તા બોર્ડની એક્ઝામ આવી જાય પછી કે હર હર મહાદેવ. બસ આ વસ્તુ બને એના કરતા વિદ્યાર્થી મિત્રો જાગ્યા ત્યાંથી સવાર ગોઠવી દો, ગોઠવાઈ જાઓ, કમ્પ્લીટ કરવા મળો. ટૂંક સમયમાં આઈએમપી બેચ આપણી સ્ટાર્ટ થઈ જવાની છે. લાઈવ લેક્ચર પ્લસ રેકોર્ડેડ લેક્ચર મળી રહેશે. આકર્ષક પ્રેઝન્ટેશન સાથે સમજાવટ કરવામાં આવશે. પીડીએફ સુપર ક્વોલિટીની અંદર તમને પ્રાપ્ત થઈ જશે. ડાઉટ સોલ્વિંગ ક્લાસ હશે. બેકઅપ પ્લાન તમને આપવામાં આવશે. મોક ટેસ્ટ હશે. સાથે સાથે વોટ્સઅપ સપોર્ટ મળી રહેશે. પ્રીવિયસ યરના પેપરનું સોલ્યુશન પણ મળી રહેશે. આટલું માત્ર કેટલામાં? 399 રૂપિયામાં.
રેડી, પર સબ્જેક્ટ. ગણિત તો કે 399 રૂપિયાની અંદર તમારો કમ્પ્લીટલી બધી વસ્તુ અંદર સમાવેશ થઈ જશે. રેડી, તો ચાલો વધારે ઇન્ક્વાયરી માટે, વધારે માહિતી માટે કઈ જરૂર હોય તો 70 46 22 22 54 નંબર ઉપર સંપર્ક સાધવાનું ભૂલતા નહીં. સાથે સાથે ઓશિયન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો, બહુ બધો ફાયદો થઈ જશે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યાનો લસા કેટલો થાય? હવે અમુક વિદ્યાર્થીઓને નાનામાં નાની અવિભાજ્ય, નાનામાં નાની વિભાજ્ય કઈ ખ્યાલ ના હોય. તો કે નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા એટલે કેટલી? તો કે 2. રેડી, અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યા, નાનામાં નાની વિભાજ્ય સંખ્યા એટલે આપણા માટે કેટલી થઈ ગઈ? 4. ચાલો, તો આના ભાગલા આપણે લોકો પાડી દઈએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને લોકોને ભાગલા મળી જશે 2 એકા 2 અને અહીંયા ભાગ મળી જશે 2 દુ 4 એટલે અહીંયા થઈ ગયો 2 નો વર્ગ. રેડી, તો આપણે લસ્સા ગોતવાનો છે. તો લસ્સા બરાબર શું થાય? આપેલી સંખ્યાના અવયવોમાં જો સામાન્ય હોય તો સૌથી મોટી ઘાત વાળું પદોનો ગુણાકાર, બાકી રહેલા તમામ પદોનો ગુણાકાર. તો અહીં કોઈ બાકી નથી રહેતું એટલે લસ્સા કેટલો મળી જશે? તો કે લસ્સા આપણને 4 મળે છે. તો લસ્સા અહીંયા 4 તમને મળી જશે. અને આના ઉપરના ક્વેશ્ચનો બોર્ડમાં બહુ પૂછાય છે, બોર્ડ માટે મોસ્ટ આઈએમપી છે અને બોર્ડમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે આ તમારા માટે. ચાલો નેક્સ્ટ વસ્તુ જોઈએ 8મા નંબર ઉપર. વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને લોકોને જો બહુપદી p of x બરાબર x² માઇનસ કૌંસની અંદર k પ્લસ 3 x પ્લસ કૌંસની અંદર k 5k માઇનસ 1 ને r ના શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર સમાન હોય તો અહીંયા તમને લોકોને સમાન હોય તો k બરાબર શોધવાનું છે. તો શૂન્યનો સરવાળો એટલે આલ્ફા પ્લસ બીટા થઈ જાય, શૂન્યનો ગુણાકાર એટલે આલ્ફા ડોટ બીટા થઈ જાય. સર આગળ દાખલો આવી ગયો. હા બેટા, આગળ દાખલો આવી ગયો. અહીંયા બીજ હતા, જ્યારે અહીંયા શું છે? શૂન્ય આપેલા છે. બહુ મસ્ત મજાનું પેપર સેટ કરેલું છે. રેડી, ચાલો, તો અહીંયા થઈ ગયું તમારા માટે માઇનસ b બાય a, અહીંયા થઈ ગયું c બાય a. ચલો, એ કેન્સલ થઈ જશે તો અહીંયા થઈ ગયું તમારા માટે માઇનસ b બરાબર શું થઈ ગયું? c તમને મળી જાય છે. ચાલો, તો માઇનસ કૌંસમાં k પ્લસ કેટલા થઈ ગયા? તો કે 3, કૌંસ પૂરો, મોટો કૌંસ પૂરો, બરાબર કરીને અહીંયા થઈ ગયું 5k માઇનસ 1 થઈ જશે. ચાલો, માઇનસ માઇનસ થઈ ગયું પ્લસ એટલે અહીંયા થઈ ગયું k પ્લસ 3 અને બરાબર અહીંયા થઈ ગયું 5k માઇનસ કેટલા થઈ ગયા? તો કે 1. ચાલો, કે વાળા પદ એક બાજુએ, તો કે વાળું પદ આ સાઈડ મોટું છે એટલે કે જમણી બાજુએ મોટું છે. તો આ 5k માઇનસ કેટલા થઈ ગયા? તો કે k થઈ ગયા. અને 1 છે એ આ બાજુ આવશે તો 3 પ્લસ કેટલા થઈ ગયા? 1. રેડી, તો અહીંયા થઈ ગયા તમારા માટે 4 અને અહીંયા થઈ ગયા 4k. તો અહીંયા થઈ ગયું k બરાબર 4/4. તો અહીંયા જવાબ તમને 1 મળી જાય છે. તો અહીંયા k નું મૂલ્ય તમને 1 જવાબ તરીકે મળે છે. તો ખાસ કરીને ધ્યાનમાં લઈ લેજો. બીજ પરસ્પર વ્યસ્ત હોય તો a બરાબર c, બીજ પરસ્પર વિરોધી હોય તો b બરાબર 0. અને અહીંયા તમને લોકોને ઘણી ખરી બાબતો તમારી ક્લિયર કરાવેલી છે. શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર તમારા માટે સમાન હોય તો માઇનસ b બરાબર c. આ બધી બાબતો ખાસ કરીને ધ્યાનમાં લઈ લેજો. ચાલો, 9મા નંબરનો હેતુલક્ષી પ્રશ્ન. ગણિતના પ્રશ્નપત્રમાં રાયનાને 80માંથી 80 ગુણ મળવાની સંભાવના ખાલી જગ્યા થાય. 80માંથી 80 ગુણ કીધા હોય ને, 80માંથી 80 એટલે છેદમાં 81 આવે. 81 વાળો ઓપ્શન પસંદ કરી લેવાનો. 1/81 તમારો જવાબ તરીકે મળશે. કારણ કે 80 ગુણના પરીક્ષાના પેપરની અંદર તમે જ્યારે પેપર આપશો ત્યારે 1 થી લઈને 80 સુધીના માર્ક્સ એટલે 80 માર્ક્સ થયા. રેડી, પરંતુ વિદ્યાર્થી મિત્રો 0 વાળું પરિણામ આપણે એટેન્ડ કરેલું નથી. કારણ કે કોઈ વિદ્યાર્થીને 0 પણ આવે તો 81 પરિણામ થશે કુલ થઈને. તો 1/81 તમારો જવાબ આવશે. sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ બાય બેઠે બેઠું નિત્યસમ છે. બેઠે બેઠું નિત્યસમ છે. sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલા થઈ જશે? 1 થઈ જશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 11મા નંબર ઉપર વર્તુળનો સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં છેદે છે. તો વર્તુળનો સ્પર્શક વર્તુળને
માત્ર એક બિંદુમાં છેદે છે. આ ખાસ યાદ રાખજો. વર્તુળની છેદિકા વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં છેદે છે. તો વર્તુળની છેદિકા હશે તો વર્તુળને બે બિંદુમાં છેદશે. વર્તુળના બહારના ભાગમાં આવેલા બિંદુમાંથી વર્તુળ પર કેટલા સ્પર્શક દોરી શકાય? તો કે બે સ્પર્શક દોરી શકાય. રેડી? તો આવા પ્રશ્ન તમને લોકોને પૂછાય છે. વર્તુળ પર આવેલા બિંદુ હોય તો કેટલા સ્પર્શક દોરી શકાય? તો કે એક સ્પર્શક દોરી શકાય. રેડી? તો આ રીતે તમે ધ્યાનમાં લઈ લેજો. જો કોઈ આવૃત્તિ વિતરણમાં m બરાબર 15 હોય, x બાર બરાબર 18 હોય તો z બરાબર ખાલી જગ્યા થાય. જ્યારે મધ્યવર્તી સ્થિતિમાનના ત્રણે ત્રણ માપની ચર્ચા એક જ રકમની અંદર કરેલી હોય ત્યારે z is equal to 3m minus 2x બાર નું સૂત્ર એપ્લાય કરી દેવાનું. આના માટે જ તમને કહી છે કે રેગ્યુલર કેસની અંદર વિદ્યાર્થી મિત્રો તમે વિડીયો જોતા રહ્યો કે જેના કારણે તમને લોકોને જે થિયરિકલ બાબતો છે એની અન્ડરસ્ટેન્ડિંગ પાવર તમારો વધતો જાય, અને અન્ડરસ્ટેન્ડિંગ પાવર તમારો વધતો જશે ને એટલે ઓટોમેટિક હેતુલક્ષી પ્રશ્ન તમને આવડવા મળશે. રેડી? જે લોકો કહેતા હોય સર અમારા બી સી ડી ત્રણે ત્રણમાં માર્ક્સ આરામથી કવર થઈ જાય, પણ સેક્શન એ માં માર્ક્સ અમારા કવર નથી થતા, તો સેક્શન એ માં માર્ક્સ કવર કરવા માંગતા હોય ને તો વિદ્યાર્થી મિત્રો તમારા માટે ઇમ્પોર્ટન્ટ બાબત શોર્ટકટો જે છે એ તમને પ્રાપ્ત થઈ જશે. z is equal to 3m minus 2x બાર. આની અંદર આપણે કિંમત મૂકી દઈએ. m બરાબર કેટલા? તો કે 15 માઇનસ 2 કૌંસમાં કેટલા? તો કે 18. 15 તેરી 45 માઇનસ 18 દુ 36. 45 માંથી 36 બાદ એટલે 9. તો અહીંયા z બરાબર આપણને લોકોને 9 પ્રાપ્ત થઈ જાય છે. રેડી? તો અહીંયા 9 આન્સર તમારો તમને મળશે. અને આના ઉપરના બધા હેતુલક્ષી પ્રશ્નનો ડીએનએ ટેસ્ટ તમારા માટે અગાઉના પ્રશ્ન પત્રના સોલ્યુશનમાં મૂકેલા છે, એટલે 1 અને 2 તમે જોઈ નાખજો. રેડી? ચાલો નેક્સ્ટ જોઈએ. તો 13મા નંબર ઉપર પણ એના પહેલા તમને સરસ મજાની માહિતી આપેલી છે. ગાલા અસાઇનમેન્ટ બુક 2026 નું સંપૂર્ણ સોલ્યુશન પીડીએફ સ્વરૂપે તમે જો મેળવવા માંગતા હોય તો અત્યારે જ વિદ્યાર્થી મિત્રો ઓશિયન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો, અને વધારે માહિતી માટે 70 46 22 22 54 નંબર ઉપર કોન્ટેક્ટ કરવાનું ભૂલતા નહીં. નીચેની લાઈનમાં જે ચાલી રહી છે માહિતી યોગ્ય રીતે વાંચીને વિડીયોના એન્ડ કરીને ત્યારબાદ તમે લોકો એ કામ કરી શકો છો. વિડીયોને લાઈક કરવાનું, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, સાથે સાથે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચાલો તો નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 13મા નંબરના હેતુલક્ષી પ્રમાણે નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે તમારે જણાવવાના છે. વર્ગમૂળ 2 માઇનસ વર્ગમૂળ 3 કૌંસમાં વર્ગમૂળ 3 પ્લસ વર્ગમૂળ 2 અસમય સંખ્યા છે, આવું તમને કીધું છે. તો હવે આ અસમય સંખ્યા નથી, આપણે ડાયરેક્ટ ખબર પડી જાય કે આપેલા કૌંસ કેટલા? તો કે 2. કૌંસની અંદર રહેલા પદો કેવા? તો કે સમાન. ને નિશાની કેવી? તો કે વિરુદ્ધ. તો આવું જ્યારે બનતું હોય ને ત્યારે તમારે અહીંયા સાદુરૂપ આપતા તમને ખ્યાલ આવી જાય કે અહીંયા કઈ ક્રિયા થશે. વર્ગમૂળ 2 માઇનસ વર્ગમૂળ 3. હવે પાછળના કૌંસમાં પદ આગળ પાછળ આપેલા છે તો વર્ગમૂળ 2 પ્લસ વર્ગમૂળ 3 આવી રીતે લખી શકાય. તો કૌંસ સંખ્યા 2 છે, અંદર રહેલા પદો સમાન છે, નિશાની જુદી જુદી છે, તો કૌંસનો સ્ક્વેર માઇનસ કૌંસનો સ્ક્વેર. અહીંયા વર્ગમૂળ 3 થઈ જાય, અહીંયા વર્ગમૂળ 2 થઈ જાય. વર્ગમૂળ 2 નો વર્ગ એટલે 2 માઇનસ અહીંયા વર્ગમૂળ 3 નો વર્ગ એટલે 3. અહીંયા જવાબ આવ્યો -1. -1 તમારા માટે કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. રેડી? તો અહીંયા સમય સંખ્યા તમારો જવાબ આવશે, અને તમને આપેલું છે અસમય સંખ્યા એટલે વિધાન કેવું છે? હળાહળ અસત્ય છે. તો અહીંયા તમારા માટે વિધાન કેવું આવશે? ખોટું આવશે. ચાલો નેક્સ્ટ જોઈએ. 14મા નંબર ઉપર n ઘાત વાળી બહુપદીના મહત્તમ શૂન્યની સંખ્યા કેટલી હોય છે? n+1 તમને એ બતાવેલી છે. વિધાન ખોટું છે, કારણ કે n ઘાત વાળી બહુપદીના મહત્તમ શૂન્યની સંખ્યા n જ થાય, એટલે આ વિધાન કેવું છે? ખોટું છે. આવી થિયરિકલ બાબતો પૂછાતી હોય છે. બહુ ચેપ્ટર નંબર 2 ની અંદર થિયરિકલ બાબતો જે છે એ ઝીણવટ ભરેલી બાબતો તમારા માટે પણ આપણે સોલ્યુશનમાં લઈને આવશું. ચાલો નેક્સ્ટ જોઈએ. 3x પ્લસ 4y બરાબર 24 નો આલેખ x અક્ષને કયા બિંદુમાં છેદે છે? તો અહીંયા તમારે x અક્ષના છેદ બિંદુના યામ થયા. x અક્ષના છેદ બિંદુના યામ બરાબર કૌંસની અંદર શું થઈ જશે? અચળ પદના છેદમાં x નો સહગુણક અલ્પવિરામ 0 આ રીતે થઈ જશે. અને y અક્ષના
છેદ બિંદુના યામ, તો અહીંયા શું થઈ જશે? 0 અલ્પવિરામ અચળ પદના છેદમાં y નો સહગુણક. હેડી, અને હું ગેરંટી મારીને કહું છું, નોટબુકમાં નથી લખેલું. આ નોટબુકમાં નથી લખેલું. રેડી? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મળ્યું છે ને, લખી લ્યો ને, લખી લ્યો અથવા એસએસ પાડી લ્યો, કામ આસાન થઈ જાય. આ બાપુ તમારા માટે અચળ પદ છે. આ કેવું પદ છે? અચળ પદ છે. અચળ પદ. હવે અહીંયા એક્સ અક્ષ પરનું કીધું છે, તો એક્સ અહીંયા યામ કયો છે? આનો એક્સ નો સહગુણક કેટલો છે? તો કે અહીંયા 3 આપેલા છે. તો અચળ પદ કેટલું આપી દીધું? તો કે અચળ પદ વિદ્યાર્થી મિત્રો આપી દીધું 24/3 અલ્પવિરામ 0. તો અહીંયા જવાબ 8 અલ્પવિરામ 0 તમને મળી ગયો. આ ક્લિયર થઈ ગયું. તો વિધાન કેવું છે? ખરું છે. વિધાન ખરું છે. રેડી? તો નોંધ યાદ રાખી લેજો વિદ્યાર્થી મિત્રો. નોંધ તમારા માટે બહુ અગત્યની છે. રેડી? અહીંયા કીધું છે એ પ્રમાણે તમારે કામ કરી નાખવાનું જોઈએ. રેડી? ચાલો નેક્સ્ટ આગળ વધીએ. 16મા નંબરના હેતુલક્ષી માટે 2020ની સાલમાં 53 સોમવાર આવે તેની સંભાવના 3/7 થાય. હવે 2020 જે વર્ષને પેલા નક્કી કરો, લીપ વર્ષ છે કે બિન લીપ વર્ષ છે? લીપ વર્ષ. જે વર્ષને 4 વડે નિશેષ ભાંગી શકાય, નિશેષ ભાંગી શકાય તે વર્ષ લીપ વર્ષ છે. જે વર્ષને 4 વડે નિશેષ ભાંગી શકો એ તમારા માટે લીપ વર્ષ છે. તો 2020 ને તમે 4 વડે આરામથી ભાંગી શકો તો એ આપણા માટે લીપ વર્ષ છે. તો લીપ વર્ષમાં 53 સોમવાર આવે તેની સંભાવના. હવે વધારાના દિવસ કેટલા? તો કે વધારાના દિવસ ભાંગ્યા 2 એટલે 7 થઈ જશે. વધારાના દિવસો ભાંગ્યા કેટલા થઈ ગયા? તો કે 7 થઈ જાય. વધારાના દિવસ કેટલા આપેલા છે? તો કે વધારાના દિવસ આપેલા છે 366 માંથી 364 તમારે શું કરી દેવાના? બાદ. છેદમાં કેટલા થઈ ગયા? 7. તો અહીંયા 2/7 થઈને આપેલું શું છે? 3/7. તો વિધાન કેવું છે? ખોટું છે. રેડી? અહીંયા 2/7 મળે, અહીંયા તમને 3/7 આપેલું છે, એટલે વિધાન કેવું છે? ખોટું છે. રેડી? અથવા તો તમે લોકો 366 દિવસ આપેલા છે તો એને 7 વડે ભાંગીને તોય પણ કામ કરી શકો. તો લખાય શેષ ભાંગ્યા 7. શેષ ભાંગ્યા 7. તોય પણ તમને 2 જ શેષ મળત. તો આ બાબત ધ્યાનમાં લઈ લેજો. નેક્સ્ટ, નીચે આપેલા પ્રશ્નોના એક વાક્ય શબ્દ કે અંકમાં જવાબ આપો. 17 થી લઈને 20 ક્વેશ્ચન તમને લોકોને આપેલા છે. કે -3 અલ્પવિરામ કે +7 અલ્પવિરામ 2k + 7 કોઈ પણ સમાંતર શ્રેણીના ક્રમિક પદો હોય તો k ની કિંમત શોધો. તો અહીંયા તમારા માટે સમાંતર મધ્યક વાળું સૂત્ર એપ્લાય થશે. સમાંતર મધ્યક. સમાંતર મધ્યક કહેવાય કોને? તો કે b = a + c/2. આ થઈ જશે. ચાલો b બરાબર. હવે આ જે પદ આપેલું છે એ આપણા માટે a, આ જે પદ આપેલું છે એ આપણા માટે b, આ જે પદ આપેલું છે એ આપણા માટે c થઈ જાય. તો અહીંયા થઈ ગયું k + 7, અહીંયા થઈ ગયું આપણા માટે k - 3 પ્લસ અહીંયા થઈ ગયું 2k + 7. છેદમાં કેટલા થઈ ગયા? તો કે 2 થઈ ગયા. ચાલો આ 2 નો ગુણાકાર અહીંયા સાથે પદ સાથે થઈ જાય તો અહીંયા થઈ જાય 2k + 7 દુ કેટલા થઈ ગયા? 14 બરાબર. અહીંયા થઈ ગયું 2k અને k એટલે 3k અને અહીંયા કેટલા થઈ ગયા? તો કે 4 થઈ જશે. ચાલો k વાળા પદ એક બાજુએ, અચળ પદ એક બાજુએ, 3k - 2k અને અહીંયા થઈ ગયું 14 - 4. તો અહીંયા 14 માંથી 4 બાદ થાય તો વિદ્યાર્થી મિત્રો આપણને મળી જાય 10 અને અહીંયા થઈ ગયું k. તો k બરાબર અહીંયા આપણને 10 પ્રાપ્ત થાય છે. વિદ્યાર્થી મિત્રો આ ખાસ નોંધ લઈ લેજો. તો અહીંયા k બરાબર 10 જવાબ તમારા માટે મળી જશે. રેડી? સમાંતર મધ્યક ઉપરના ટોપિક ઉપરથી કામ કરવાનું છે. ચોપડીના એન્ડના ભાગમાં તમને લોકોને આ બાબતની ચર્ચા આપેલી છે અને આ હેતુલક્ષી પ્રશ્ન બહુ જ અગત્યનો ખાસ તૈયાર કરી નાખજો. આના ઉપરનો એક ક્વેશ્ચન છે જે તમને બોર્ડની પરીક્ષાની અંદર પણ પૂછાઈ ગયો હતો અને એ ક્વેશ્ચન નંબર સાથે હું તમને જણાવી દઉં છું. સ્વાધ્યાય 5.2 નો પ્રશ્ન 3 નો
પહેલા નંબરનો ક્વેશ્ચન કરી નાખજો. 2 બોક્સ અને 26 કે એમ તમને આપેલી છે કિંમતો, અને આના ઉપરથી દાખલો તમને પૂછાઈ ગયો હતો. રેડી? તો આ એક પ્રશ્ન હતો જેને સમાંતર મધ્યક ઉપરથી ગણવાનો હતો. અહીંયા તમને અહીંયા એ આપેલું હતું કે એ બરાબર કેટલા થાય, તો અહીંયા 26 + 2 ભાગ્યા 2 થઈ જતું હતું. રેડી? તો 28/2 એટલે અહીંયા તમારો લોકોનો 14 જવાબ તમને મળતો હતો. તો આવા પ્રશ્નો તમને બોર્ડમાં પણ પૂછાય છે, ફરજિયાત માટે તૈયાર કરી નાખજો. 18 નંબર ઉપર વર્તુળની બહારના ભાગમાં આવેલા બિંદુમાંથી વર્તુળને કેટલા સ્પર્શક દોરી શકાય. આગળ થોડાક સમય પહેલા જ આપણે ચેપ્ટર નંબર 10 નો એક ક્વેશ્ચન આવ્યો હતો ને, એની ચર્ચા કરતા હતા, ત્યારે હું આ વાક્ય બોલ્યો હતો કે વર્તુળના બહારના ભાગમાં આવેલા બિંદુ પરથી વર્તુળ પર વધુમાં વધુ 2 સ્પર્શક દોરી શકાય. તો 2 સ્પર્શક અહીંયા તમે દોરી શકો છો. રેડી? ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, ફળોના એક ટોપલામાં 12 કેરી છે, 15 સફરજન છે, 20 નારંગી છે, અને ટોપલામાંથી એક ફળ યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે તે ફળ લીચી હોય. એટલે ભાઈ વાત કરી અહીંયા કેરીની, સફરજનની, નારંગીની. તો હવે લીચી તો એમાં શક્ય જ નથી ને. તો આ ઘટના કેવી થઈ ગઈ? અશક્ય ઘટના થઈ ગઈ. અને અશક્ય ઘટના હોય તો એની સંભાવના કેટલી થાય? 0 થાય. તો આમાં અશક્ય ઘટનાની સંભાવના કેવી થઈ જશે? 0 થઈ જશે. રેડી? કોમન સેન્સ વાળો પ્રશ્ન હતો. જો પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક તમને 5/9 હોય તો n બરાબર ખાલી જગ્યા થાય. હવે આની અંદર જવાબ છે ને 9 જ આવે. છેદમાં રહેલી સંખ્યા હોય ને આનો જવાબ હોય. જો આન્સર જો 9 આવી ગયો. હવે ગણવાનો કેમ? તો કે n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક એટલે n + 1/2 બરાબર અહીંયા શું થઈ ગયું? તો કે 5/9 થઈ ગયું. ચાલો આનો ગુણાકાર અહીંયા, આનો ગુણાકાર અહીંયા, તો અહીંયા 9n + 9 બરાબર અહીંયા 10n થઈ જશે. ચાલો n વાળા પદ એક બાજુએ, તો 10n - 9n, અને અહીંયા શું થઈ ગયું? તો કે 9 થઈ ગયું. તો અહીંયા તમે બાદબાકી કરો તો n બરાબર કેટલા થઈ ગયા? 9 તમને આન્સર મળી જશે. રેડી? આની નોંધનીય બાબતો કઈ કઈ છે? તો કે નોંધનીય બાબતો છે તમારા માટે ખાસ અગત્યની એ છે કે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક, પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક એટલે આપણને મળી જશે n + 1/2. પ્રથમ n યુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક એટલે n + 1, અને પ્રથમ n અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક n. આ તૈયાર કરી નાખજો. SS પાડી જ લ્યો. SS પાડી લ્યો એટલે તમને લોકોને કામ લાગી જાય. અને બોર્ડની પરીક્ષામાં આવું પૂછાણું હતું કે પ્રથમ 11 પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક બરાબર ખાલી જગ્યા. આ 11 ની જગ્યાએ 19 પૂછાઈ ગયેલું છે. 19 પૂછાઈ ગયેલું છે એટલે ખાસ ધ્યાનમાં લઈ લેજો. આવા પ્રકારના પ્રશ્નમાં કાંઈ નથી કરવાનું. આ સૂત્રની અંદર કિંમત મૂકવાની છે. 11 + 1 એટલે 12, 12/2, અને અહીંયા 19 + 1 એટલે 20, 20/2 તમને જવાબ તરીકે મળી જશે. અહીંયા ચાલો નીચે આપેલા યોગ્ય જોડકા જોડો. 21માં નંબર ઉપર આપેલું છે લંબઘનનું પૃષ્ઠફળ શોધો. તો 2 કૌંસમાં LB + BH + LH આ સૂત્રનો પ્રયોગ થશે. તો અહીંયા 2 કૌંસમાં L એટલે કેટલો? 4 આપેલો છે. 4 કૌંસ પ્લસ B એટલે કૌંસ કૌંસ પ્લસ કૌંસ કૌંસ. હાલો કિંમત હવે એડ કરીએ. તો અહીંયા 4 4. B કેટલો આપેલો છે? તો કે B બરાબર 3 છે. તો અહીંયા 3, અહીંયા 3. H બરાબર કેટલા? તો કે 2 2. ચાલો 2 કૌંસમાં 4 તેરી 12, 3 દુ 6, 4 દુ 8. 6 ને 8 કેટલા થઈ ગયા? 14. 14 ને 2 તો કે 16. 16 ને 10 તો કે અહીંયા તમારા માટે થઈ ગયું 26. 26 તો કેટલા થઈ ગયા? તો કે અહીંયા તમારા માટે 26 દુ 52 સેમીનો સ્ક્વેર. ઓપ્શન નંબર બી અહીંયા સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો. તો કે 21માં ઓપ્શન નંબર બી આવશે. 22માં સમઘનના પાર્શ્વીય પૃષ્ઠફળ અહીંયા પાર્શ્વીય છે.
પૃષ્ઠફળો એટલે 4L નો સ્ક્વેર 4 કૌંસમાં અહીંયા કેટલા આપેલા છે 5 આપેલા છે તો 5 નો વર્ગ કેટલો થઈ જાય તો કે 25 થઈ જાય 25 ચોક તો કે 100 સેમી નો સ્ક્વેર તમારો જવાબ આવશે એટલે કે ઓપ્શન નંબર એ તમારો સાચો જવાબ આવશે તો બેયની ગણતરી અહીંયા તમને બતાવેલી છે રેડી આવી રીતે નળાકારના તળિયાનું પૃષ્ઠફળ કેટલું થાય અથવા તો તમને લોકોને 5 રૂપિયાના સિક્કાનું ઘનફળ શોધો 10 રૂપિયાના સિક્કાનું કુલ પૃષ્ઠફળ શોધો તો આ નળાકારની ચર્ચા છે રેડી આવી રીતે બધી બાબતો તમને પૂછાતી હોય છે તો બધી બાબતો પર નજર ફેરવવી એ આપણી પહેલી પ્રાયોરિટી છે રેડી ચાલો નેક્સ્ટ જોઈએ 23 અને 24 લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ તો કે ઓપ્શન નંબર સી અહીંયા સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળ માટે રેડી સોરી ઓપ્શન નંબર સી નહીં ઓપ્શન નંબર બી આવશે કારણ કે છેદમાં 360 પાઈ આર સ્ક્વેર થીટાના છેદમાં 360 એટલે ઓપ્શન નંબર બી અને અર્ધ વર્તુળનો પરિધ એટલે પરિધ ભાગ્યા 2 એટલે અહીંયા 2 પાઈ આર ડિવાઈડ બાય 2 થઈ જશે 2 પાઈ આર ડિવાઈડ બાય 2 પરિધ ભાગ્યા 2 એટલે અહીંયા જવાબ શું આવ્યો પાઈ આર જવાબ તરીકે તમને લોકોને પ્રાપ્ત થાય છે 23 માં ઓપ્શન નંબર બી અને 24 માં ઓપ્શન નંબર એ તમારો સાચો જવાબ છે સાથે સાથે વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 માં અપડેટ્સ મેળવવા માટે અભ્યાસલક્ષી અપડેટ્સો મેળવવા માટે આઈએમપી મેળવવા માટે નવી નવી શોર્ટકટ ટ્રીકો મેળવવા માટે અત્યારે જ વિદ્યાર્થી મિત્રો વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો જોડાવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અને આઈએમપી બેચમાં જોડાવા માંગતા વિદ્યાર્થીઓ માટે કોર્સને લગતી વધારે માહિતી મેળવવા માટે 7046222254 નંબર ઉપર સંપર્ક સાધવાનું ભૂલતા નહીં આની સાથે જ વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર પ્રશ્નપત્ર નંબર 3 અને પ્રશ્નપત્ર નંબર 3 ની અંદર વિભાગ એ નું સંપૂર્ણ સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો અહીંયા પૂર્ણ થાય છે જેની અંદર 1 થી લઈને 24 હેતુલક્ષી પ્રશ્ન તમારા માટે કમ્પ્લીટ કરાવેલા છે વિદ્યાર્થી મિત્રો આવી જ રીતે તમે લોકો ગાલા અસાઇનમેન્ટ બુક 2026 નું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માંગતા હોય તો વિદ્યાર્થી મિત્રો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો કમેન્ટ કરી દેજો અને શેર કરવાનું ભૂલતા નહીં જેટલું શેર કરશો જેટલી લાઈક કરશો એમ તમારા માટે વિદ્યાર્થી મિત્રો વિડીયો ઝડપથી તમારા માટે ચેનલ ઉપર અવેલેબલ થશે તો વિદ્યાર્થી મિત્રો સપોર્ટ આવો બનાવ્યા રાખજો રેડી અને શેર કરવાનું ભૂલતા નહીં મળીશું નેક્સ્ટ ભાગની અંદર ત્યાં સુધી રજા લઉં છું વિદ્યાર્થી મિત્રો જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત